નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન ભાગ નંબર 34. આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 7 ના અમુક દાખલાઓનો અભ્યાસ કર્યો છે. આ વિડિયોમાં આપણે એના પછીના દાખલાઓનો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 32, I બરાબર ઇન્ટિગ્રેશન 0 to pi x tan x upon sec x plus tan x dx. મિત્રો, અહીંયા જે પણ રકમ આપી છે એ રકમને જો તમે ધ્યાનથી વિચારો તો અહીંયા x છે. જો x ન હોત તો tan sec અને tan એમને આપણે sin અને cos માં ફેરવીને એનું ડાયરેક્ટ સંકલન કરી શકતા, પરંતુ x વધારાના આપ્યા છે તો આપણે x ને સૌથી પહેલા દૂર કરવા પડશે. તો હવે x ને દૂર કરવા માટે આપણે કયા નિયમનો ઉપયોગ કરી શકીએ? તો fx f a minus x વાળા નિયમનો ઉપયોગ કરવો પડશે, કારણ કે 0 to a સંકલનની સીમાઓ હોય તો આપણે fx ની જગ્યાએ f a minus x લખી શકીએ. એનો મતલબ કે અહીંયા 0 to pi છે તો x ની જગ્યાએ આપણે pi minus x લખી શકીશું. તો ચલો એ પ્રમાણે આપણે કામ શરૂ કરીએ. તો કે 0 to pi x ની જગ્યાએ pi minus x tan pi minus x છેદમાં sec pi minus x plus tan pi minus x dx. હવે sec pi minus x tan pi minus x અને tan pi minus x એટલે ખરેખર ધન થાય છે કે ઋણ કિંમત થાય છે એ આપણે લખી દઈએ. તો 0 to pi minus x. ચલો બીજા ચરણમાં tan પોતે ઋણ છે તો minus tan x. ચલો બીજા ચરણમાં sec પોતે પણ ઋણ છે તો minus sec x અને આ પણ minus tan x dx. આ માઈનસ અને આ બંને માઈનસ કેન્સલ થઈ જશે તો ઇક્વલ ટુ 0 to pi minus x tan x upon sec x plus tan x dx. હવે આપણે કામ શું કરવાનું છે કે પાઈ ની સાથે આખું પદ અલગ લખવાનું છે અને x ની સાથે આખું પદ અલગ લખવાનું છે. તો ચલો પાઈ ની સાથે આપણે અલગ લખીએ તો કે 0 to pi into tan x upon sec x plus tan x dx. ચલો એવી રીતે x ની સાથે tan x minus 0 to pi x tan x upon sec x plus tan x dx. હવે આ જે પદ છે એમાંથી પાઈ ને બહાર લઈ લઈએ અને પછી અંદરના જે પદો છે એને sin અને cos માં ફેરવીને આપણે એનું સંકલન વિચારવાનું થશે. અહીંયા આ આખું પદ એ તો આપણી જે રકમ છે એ જ છે એટલે કે i લખવાનું થશે. તો pi કોમન 0 to pi tan એટલે sin x upon cos x. અહીંયા જોઈએ તો 1 upon cos x plus sin x upon cos x dx minus i. હવે આ i આ બાજુ આવશે એટલે એક i હતા અને બીજા i એનો મતલબ કે 2i થઈ જશે pi 0 to pi. હવે ત્રણેય પદના છેદમાં cos છે તો આપણે cos ને દૂર કરીએ તો sin x upon 1 plus sin x dx થાય. હવે sin upon 1 plus sin હોય તો 1 plus sin છે તો એનું અનુબદ્ધ એટલે કે 1 minus sin વડે આપણે ગુણાકાર ભાગાકાર કરવો પડશે. તો આપણે 1 minus sin વડે જે ગુણાકાર ભાગાકાર કરીએ 2 ને pi ના છેદમાં લખી દઈએ છીએ તો કે i equal to pi by 2 0 to pi sin x upon 1 plus sin x into 1 minus sin x upon 1 minus sin x dx. હવે જે પદ છે એમાં આપણે છેદમાં ગુણાકાર કરીએ તો 1 plus sin અને 1 minus sin તો એનો ગુણાકાર થશે 1 minus sin square અને 1 minus sin square એનો મતલબ કે cos square. 0 to pi અંશમાં લખીએ sin x minus sin square x અને છેદમાં
cos square x dx. હવે આ cos square આના છેદમાં અલગ વિચારીએ, એ cos square આના છેદમાં અલગ વિચારીએ તો પદ શું આવશે? I બરાબર pi by 2 0 to pi. ચલો sin ના છેદમાં cos square હોય તો sin upon cos એટલે tan અને 1 upon cos એટલે sec. એનો મતલબ કે sec x into tan x. ચલો sin square upon cos square એટલે કે tan square dx. હવે આપણે એ જોઈએ કે sec x into tan x નું સંકલન શક્ય છે ડાયરેક્ટ, બરાબર, પરંતુ tan square નું સંકલન ડાયરેક્ટ શક્ય નથી. તો tan square ની જગ્યાએ આપણે શું મૂકવું પડે? sec square minus 1 મૂકવા પડે. તો equal to pi by 2 0 to pi sec x into tan x minus, ચલો tan square ની જગ્યાએ આપણે sec square minus 1 લખીએ અને માઈનસ ગુણીને લખીએ તો minus sec square x plus 1 dx. ચલો હવે ત્રણેય પદનું સંકલન થઈ શકે છે તો કે pi by 2, ચલો sec x into tan x નું સંકલન છે sec x, sec square નું સંકલન છે tan x plus x 0 to pi. હવે આપણે pi નો ઉપયોગ કરી દઈએ અને 0 નો ઉપયોગ કરી દઈએ તો એ પ્રમાણે pi by 2, ચલો sec pi minus tan pi plus pi 0 વિચારીએ તો sec 0 minus tan 0 plus 0. તો pi by 2, ચલો sec pi એટલે cos pi નું વ્યસ્ત मतलब -1. ચલો tan 0 ગણીએ કે tan pi ગણીએ ત્યારે એનું મૂલ્ય હંમેશા 0 plus pi. ચલો sec 0 ની કિંમત છે 1, tan 0 એટલે 0 અને 0. તો equal to pi upon 2 -1 plus pi -1 pi upon 2 કૌંસમાં pi -2. તો આ થયો આપણા પ્રશ્નનો જવાબ. એટલે સૌથી પહેલા તો રકમ ઉપરથી તમારે વિચારવાનું થાય કે આપણે ખરેખર કયું કામ કરવું પડશે. x હતા એનો મતલબ કે a x વાળા નિયમનો આપણે ઉપયોગ કરવો પડે. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 33 નો આપણે અભ્યાસ કરીએ. 33 ની રકમ જોઈએ. I બરાબર integration 1 to 4 mod x minus 1 x minus 2 x minus 3 dx. હવે ત્રણેય પદો માનાંકમાં છે, બરાબર, તો સંકલન ત્રણેય માટે આપણે અલગ અલગ કરી દઈએ તો equal to 1 to 4 mod x minus 1 dx plus 1 to 4 mod x minus 2 dx plus 1 to 4 mod x minus 3 dx. ચલો આ પ્રકારના ત્રણ પદો આપણી પાસે છે. હવે એ ત્રણ પદો માટે આપણે માનાંક છે તો સૌથી પહેલા માનાંકને દૂર કરવું પડે. માનાંકને દૂર કરવા માટે એ જોવું પડે કે કઈ જગ્યાએ માનાંકની કિંમત ધન થાય છે, કઈ જગ્યાએ એની કિંમત ઋણ થાય છે. પણ આપણે 1 to 4 અંતરાલમાં જ વિચારવાનું છે, એનાથી બહાર વિચારવાની કોઈ જરૂરિયાત નથી. તો પહેલાને I1, બીજાને I2 અને ત્રીજાને I3 તરીકે આપણે ઓળખી દઈએ. તો I1 plus I2 plus I3. હવે આપણે I1 નો ઉપયોગ કરીએ કે જ્યાં I1 બરાબર 1 to 4 mod x minus 1 dx. વિચારજો x minus 1 માનાંકની કિંમત ક્યારે ધન થઈ શકે? તો x ની કિંમત 1 કે 1 કરતા મોટી હોય ત્યારે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ mod x minus 1 equal to x minus 1 x greater or equal 1. આપણે 1 to 4 ની જરૂરિયાત છે તો આપણે greater or equal 1 વિચારી શકીએ છીએ. મતલબ 1 to 4 ની અંદર માનાંકનું મૂલ્ય હંમેશા કેવું રહેશે? ધન રહેશે. તો કે માટે I1 બરાબર
ઇન્ટિગ્રેશન 1 to 4 x - 1 dx બરાબર. હવે આનું આપણે સંકલન વિચારી લઈએ તો x નું સંકલન x²/2 - x 1 to 4. ચલો એનું આપણે સાદુરૂપ આપી દઈએ તો ઇક્વલ ટુ, ચલો પહેલા 4 મૂકીએ તો 16/2 -4 -1 મૂકીએ 1/2 અને -1. ચલો આ પદ 16/2 એટલે 8 - 4 -1/2, 8 - 4 એટલે 4 +1/2 તો ઇક્વલ ટુ 9/2. તો I1 તરીકેનો જે જવાબ છે એની કિંમત આપણને 9/2 મળે છે. ચલો હવે I2 તરીકેનો વિચાર કરીએ કે I2 ઇક્વલ ટુ 1 to 4 mod x - 2 dx. હવે વિચારજો mod x - 2 ની કિંમત ક્યારે ધન થશે તો કે x ની કિંમત ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય ત્યારે, એટલે ધન થાય કાં તો 0 થાય. તો mod x - 2 ઇક્વલ ટુ એક તો ધન કિંમત જ્યારે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ હશે ત્યારે, અને ઋણ કિંમત જ્યારે x લેસ ધેન 2 હશે ત્યારે. મિત્રો x - 2 ની કિંમત જ્યારે ઋણ થતી હોય એની આગળ આપણે માઈનસ લગાવીએ છીએ ત્યારે એ આપોઆપ શું થઈ જશે? ધન થઈ જશે. કારણ કે માનાંકનો મતલબ હંમેશા એ કિંમતને ધન કરવાનો છે. તો એકલા x - 2 ની કિંમત ઋણ હોય, આપણે આગળ માઈનસ ને લગાવીએ તો આખી કિંમત કેવી થઈ જશે? ધન થઈ જશે. તો એટલા માટે I2 આપણે લખીએ કે I2 બરાબર ઇન્ટિગ્રેશન, હવે જુઓ 1 થી 2 સુધી એની કિંમત ઋણ મળે છે, તો 1 થી 2 સુધી -x - 2 એટલે કે 2 - x dx પ્લસ 2 to 4 2 કે 2 કરતા મોટા માટે x - 2 dx. ક્લિયર? આપણે એક જે લિમિટ છે એનું બે ભાગમાં વિભાજન કરવું પડ્યું છે, કારણ કે થોડા ભાગ માટે એનું મૂલ્ય ધન થાય છે અને બીજા થોડાક ભાગ માટે એનું મૂલ્ય ઋણ થાય છે. એટલે તો હવે આનું આપણે સંકલન કરીએ તો 2x - x²/2 1 to 2 plus x²/2 minus 2x 2 to 4. ચલો હવે આપણે 2 મૂકીએ તો સ્વાભાવિક છે કે 4 minus 4/2 એટલે કે 2 minus 1 મૂકીએ તો 2 minus 1/2. ચલો એવી રીતે પ્લસ અહીંયા વિચારીએ 4 મૂકીએ તો 16/2 minus 8 અને 2 મૂકીએ તો 4/2 minus 4. ચલો 4 minus 2 એટલે 2, 2 minus 1/2 એટલે 3/2 plus 8 minus 8 એટલે કે 0 અને 4/2 એટલે 2, 2 minus 4 એટલે -2. તો 2 plus 2 એટલે 4, 4 minus 3/2 એનો મતલબ કે 5/2. તો જુઓ I2 નો જવાબ આપણને આ પ્રમાણે કેટલો મળે છે? 5/2 મળે છે. હવે I2 નો જવાબ આપણને 5/2 મળ્યો, એવી જ રીતે I3 નો જવાબ તમારે શોધવાનો છે અને એ જ I3 નો જવાબ પણ તમને 5/2 મળશે. તો આ ત્રણેય કિંમતનો આપણે I ની અંદર ઉપયોગ કરીને I નો જવાબ લખવાનો છે. તો માટે I બરાબર પહેલી કિંમત છે 9/2 પ્લસ 5/2 પ્લસ 5/2 તો કેટલા થશે? 19/2. તો જે આપણને રકમ આપેલી છે એનો જવાબ 19/2 થાય. ટૂંકમાં ત્રણેય I1, I2 અને I3 માટે આપણે અલગ અલગ ગણતરી વિચારવી પડશે, તો જ આપણે એનો એ પ્રમાણે જવાબ મેળવી શકીશું.
તો આ છે પ્રશ્ન નંબર 33. હવે મિત્રો પ્રશ્ન નંબર 34, પ્રશ્ન નંબર 35 બંને તમારા હોમવર્ક છે. 34 અને 35 આપણે પ્રશ્ન નંબર 36 નો અભ્યાસ કરીએ. તો 36 ની રકમ ને તમે ધ્યાનથી જુઓ શું આપેલું છે. તો કે જે રકમ છે એની અંદર -a to a સ્વરૂપની લિમિટ આપેલી છે. કઈ લિમિટ આપેલી છે? -a to a સ્વરૂપની x17 cos 4x dx. હવે અહીંયા આપણે જવાબ સાબિત કરવાનો છે. તો જુઓ -a to a સ્વરૂપની લિમિટ હોય તો એ વખતે આપેલું જે વિધેય છે એ યુગ્મ છે કે અયુગ્મ વિધેય છે એને આપણે ચેક કરવાનું થાય. હંમેશા એટલું યાદ રાખજો. તો fx તરીકે આ પદ છે, યુગ્મ કે અયુગ્મ એ આપણે જોઈ લઈએ. તો કે અહીં fx x17 cos 4x. તો f x શું થશે? -x17 cos 4 x. ચલો -x17 એનો મતલબ કે -x17 અને આનું મૂલ્ય તો શું થઈ જશે? ધન થઈ જશે. એટલે કે -fx. હવે f x -fx મળે તો આનો મતલબ શું કહેવાશે? કે fx એ કેવું વિધેય થશે? અયુગ્મ વિધેય થાય. હવે fx અયુગ્મ વિધેય થાય છે તો જે પણ આપણને રકમ આપેલી છે એનું મૂલ્ય કેવું થઈ જશે? 0. તો કે માટે I = 0. બરાબર. તો આ રીતે આપણે એનો જવાબ 0 મેળવી શકીએ છીએ અયુગ્મ વિધેયને કારણે. ચલો હવે એના પછી 37મો પ્રશ્ન આપણે જોઈ લઈએ. તો 37 ની રકમ છે I = integration 0 to pi by 2 sin cube x dx. હવે જુઓ જે પણ પદ આપેલું છે 0 થી pi by 2 sin cube x dx. હવે વિચારજો sin cube નું ડાયરેક્ટ સંકલન થવાનું નથી. આમ થઈ શકે પરંતુ ક્યારે? કે એની બાજુમાં એનું વિકલન cos આપેલું હોય ત્યારે. પરંતુ અહીંયા cos આપેલું નથી માટે ડાયરેક્ટ સંકલન થવાનું નથી. તો એ વખતે આપણે sin 3x વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. sin 3x નું સૂત્ર કયું છે? તો કે 3 sin x - 4 sin cube x. એમાંથી sin cube ને કરતા બનાવવા પડે અને જે પણ પદ મળે છે એની જગ્યાએ એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થાય. તો આપણે પહેલા sin 3x નું સૂત્ર લખીએ કે sin 3x = 3 sin x - 4 sin cube x. હવે એમાંથી આપણે sin cube ને કરતા બનાવવા છે તો sin cube x = 3 sin x - sin 3x અને આ 4 ક્યાં આવશે? એમના ભાગાકાર તરીકે. કારણ કે આ પદ આ બાજુ વિચારીએ, sin 3x પેલી બાજુ વિચારીએ અને 4 ભાગાકારમાં લખીએ એ પ્રમાણે. તો બસ હવે આ પદનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો માટે I = 0 થી pi by 2 3/4 sin x minus sin 3x upon 4 dx. તો કે 0 થી pi by 2. ચલો પહેલાનું સંકલન આપણે કરવું છે તો એનું સંકલન કેટલું થાય? તો કે sin નું સંકલન થશે minus cos. સોરી આપણે અલગ અલગ લખીને પછી સંકલન કરી દઈએ એવું હોય તો કે 3/4 અચળ sin x dx -1/4 0 થી pi by 2 sin 3x dx. તો equal to 3/4. ચલો sin x માટે minus cos x 0 થી pi by 2
બરાબર. ચલો એ જ રીતે અહીંયા વિચારીએ -1/4 sin 3x નું સંકલન -cos 3x upon 3 0 થી π/2. હવે આ પ્રમાણેનું જે પણ પદ છે એની અંદર તમે જે લિમિટ આપેલી છે એનો તમે ઉપયોગ કરી દેશો એટલે એના આધારે તમને 2/3 જવાબ મળશે. તો એ જવાબ કેવી રીતે મળે છે એને તમે જાતે પ્રયત્ન કરીને લખશો. તો આ છે આપણો 37મો પ્રશ્ન. ચલો હવે 37મા પ્રશ્ન પછી તરત 38મો પ્રશ્ન જોઈએ. તો 38 ની રકમ ને ધ્યાનથી તમે જોશો તો શું આપેલું છે કે I equal to integration 0 to π/4 to tan cube x dx અને એનો જવાબ આપણે 1 log 2 સાબિત કરવો છે. મિત્રો આમ તો આવી રીતે જવાબ તમને સાબિત કરવાનો કીધો હોય તો આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એવું પણ ઉલ્લેખ કરી શકીએ છીએ, બરાબર છે. પરંતુ આપણે સંકલનનો દરેક દાખલો i તરીકે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ તો i તરીકે લખીને આપણે એનો જવાબ લઈ દઈએ છીએ, બરાબર. તમે i ની જગ્યાએ ડાબા બરાબર છેલ્લે જબા લખશો તો પણ ચાલશે. ચલો હવે અહીંયા tan cube x છે તો sin cube માટે તો ચલો આપણી પાસે એવું સૂત્ર હતું તો એને સાદા સ્વરૂપમાં રૂપાંતરણ કર્યું, પરંતુ tan cube x હોય tan ની 5 ઘાત x હોય તો એ વખતે આપણી પાસે આવું કોઈ સૂત્ર નથી કે જે સુરેખ સ્વરૂપે મળતું હોય ડાયરેક્ટ. એનો મતલબ એવો થશે કે tan cube માટે કંઈક અલગ રીતે આપણે વિચાર કરવો પડે. તો હવે એ tan cube માટે શું વિચારી શકાય? તો મિત્રો tan cube માટે સૌથી પહેલું કામ તમારે એ વિચારવું પડશે કે tan x tan square x તમારે લખવું પડે. શું લખવું પડશે? tan x tan square x. કારણ કે જે tan square છે એ જ tan square નું આપણે sec square -1 માં રૂપાંતરણ કરીને આપણે બે પદો અલગ અલગ વિચારવાના થશે. તો equal to 2 times 0 to π/4 tan x tan square x dx 2 times 0 to π/4 tan x sec square x -1 dx. चलो tan x ने બંને પદ જોડે આપણે અલગ અલગ લખી દઈએ. 0 to π/4 tan x sec square x tan x dx. હવે બંને પદ નું સંકલન સરળતાથી થઈ શકે એમ છે, પરંતુ આપણે બંને પદને અલગ અલગ લખી દઈએ અને પછી આપણે એનું સંકલન કરીશું. 2 times 0 to π/4 tan x sec square x dx -2 times 0 to π/4 tan x dx. ચલો 2. હવે અહીંયા tan નું વિકલન બાજુમાં sec square x દેખાય છે તો fx f' x dx હોય તો fx⁻n+1/n+1 સૂત્ર થઈ શકે. એનો મતલબ કે tan square x upon 2 0 to π/4 -2. ચલો tan નું સંકલન લખવું છે તો tan નું સંકલન કેટલું થશે? log mod sec x થવાનું છે તો એ લખી દઈએ log mod sec x 0 to π/4. ચલો આપણે કિંમત મૂકીએ 2 અહીંયા ઉડી જશે, π/4 મૂકીએ તો tan square π/4 tan square 0 -2 log mod sec π/4 log mod sec 0. બરાબર. π/4 અને 0 બંનેનો આપણે ઉપયોગ કર્યો. હવે tan π/4 ની કિંમત છે 1 નો સ્ક્વેર એટલે 1 -0 -2 કૌંસમાં. ચલો sec π/4 એટલે કે √2 તો log √2 અને માઈનસ
sec 0 એટલે 1 અને log 1 એટલે શું થઈ જશે આમે 0 થઈ જશે તો 1 - 2 log √2 -0 તો 1 - 2 log √2 પરંતુ આપણને જે જવાબ આપ્યો છે એમાં 1 - log 2 આપ્યો છે તો શું કરવું પડશે આ જે 2 છે એ અહીંયા ઘાતમાં લઈ જઈએ તો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે તો ઇક્વલ ટુ 1 - log √2 નો સ્ક્વેર અને 1 - log 2 તો આ રીતે આપણને ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ મળશે તો આ છે પ્રશ્ન નંબર 38 હવે મિત્રો પ્રશ્ન નંબર 39 જેની અંદર ફક્ત ને ફક્ત sin ઇન્વર્સ x આપેલું છે તો એનું આપણે ખંડશ સંકલનની રીતે એમનું સંકલન કરવાનો પ્રયત્ન કરીશું તો ખંડશ સંકલનની રીતે એમાં sin ઇન્વર્સ ને તમે u તરીકે લઈ લેજો અને એની સાથે 1 ને v તરીકે લેજો તો u અને v ની રીતે ઉપયોગ કરીને તમે એનો જવાબ મેળવી શકશો હવે એના પછી 40મો પ્રશ્ન છે 40મો પ્રશ્ન એ સરવાળાના લક્ષ તરીકે છે તો આપણે એ ટોપિકને આ વખતે જોયો નથી બરાબર છે તો માટે એ પ્રશ્નને આપણે સ્કીપ કરી દઈશું એટલે કે 40મો પ્રશ્ન આપણે ગણશું નહીં અને હવે છેલ્લે એક 41મો પ્રશ્ન જોઈ લઈએ તો 41મા પ્રશ્નની રકમ ઉપર એટલે કે ખાલી જગ્યા છે MCQ સ્વરૂપે તો એને તમે જુઓ ધ્યાનથી કે શું આપેલું છે એમાં તો કે 41મા પ્રશ્નની અંદર રકમ જોઈએ તો કે ઇન્ટિગ્રેશન 1 e raised to x plus e raised to minus x dx આપેલા છે તો આ દાખલામાં આપણે કયું કામ કરવું પડશે તો જે e raised to minus x છે પહેલા તો જો ડાયરેક્ટ કોઈ રીતે સંકલન શક્ય નથી તો e raised to minus x છે તો એને 1 e raised to x આપણે કરવા પડે તો I બરાબર ઇન્ટિગ્રેશન 1 e raised to x plus 1 e raised to x dx e raised to x લસા તરીકે ઉપર જશે e raised to x નો સ્ક્વેર plus 1 dx બરાબર હવે e raised to x તરીકે t આદેશ લઈ લઈએ t લેતા તો e raised to x dx equal to dt થશે તો માટે I બરાબર ઇન્ટિગ્રેશન 1 t સ્ક્વેર plus 1 dt હવે 1 x સ્ક્વેર plus a સ્ક્વેર હોય તો એના માટે tan ઇન્વર્સ નું સૂત્ર વાપરવાનું છે અને tan ઇન્વર્સ નું સૂત્ર વાપર્યા પછી બરાબર જે t ની કિંમત આવે છે એ t ની કિંમત તમારે પાછી મૂકવાની છે એનો મતલબ કે એનો જવાબ કેટલો મળશે તો કે tan ઇન્વર્સ e raised to x plus c ઓકે વચ્ચે એક સ્ટેપ લખવાનું બાકી રહ્યું છે તો મિત્રો જો મિત્રો આનો જે 42મો પ્રશ્ન છે એ 42મો પ્રશ્ન આપણે હોમવર્ક રાખીએ છીએ કારણ કે અંશમાં cos 2x આપ્યા છે cos 2x નો મતલબ થશે cos square x - sin square x છેદની અંદર sin plus cos છે તો એક અવયવ અંશ સાથે ઉડી જશે અને પછી છેદનું વિકલન જ અંશમાં આપેલું છે તો log mod જે છેદવાળું પદ છે એ આપણે જવાબ તરીકે મળશે હવે એના પછી 43મો પ્રશ્ન જે છે એનો આપણે અભ્યાસ કરીએ તો જુઓ 43મો પ્રશ્નમાં f a + b - x = fx આપણને આપેલું છે અને ઇન્ટિગ્રેશન a to b x fx dx તરીકેનો આપણે જવાબ શોધવાનો છે હવે એટલું યાદ કરીએ કે જો ઇન્ટિગ્રેશન a to b fx dx જ ખાલી આપેલા હોત તો આપણે f a + b - x વાળા નિયમનો ઉપયોગ કરી શકતા પરંતુ અહીંયા x * fx છે માટે આપણે એ નિયમનો ઉપયોગ કરી શકવાના નથી તો આપણે શું કરવું પડશે x ની જગ્યાએ a + b - t એવો એક આદેશ લેવો પડશે તો dx તરીકે -dt થશે હવે x તરીકે a છે તો એ અહીંયા મૂકીએ તો t તરીકે આપણને b મળશે એવી રીતે x તરીકે b છે અહીંયા મૂકીએ તો t તરીકે a મળશે તો માટે I બરાબર ઇન્ટિગ્રેશન b to a
a plus b minus t x ની જગ્યાએ મૂક્યા છે અને f a plus b minus t અને into minus dt થશે. હવે આ માઈનસ આપણે આગળ લઈ જઈએ તો સીમાઓ ઉલટાઈ જશે તો a to b થઈ ગયા. આ પદ m નું m a plus b minus t f સાથે તો જે એક નંબર જેને આપણે આપીએ છીએ એનો ઉપયોગ કરવો છે તો f a plus b minus x equal to fx લખી શકાય છે. તો આની જગ્યાએ શું લખી શકાય? ft લખી શકાય, dt થઈ જશે. હવે a plus b ft dt અલગ લખીએ, minus t વાળું પદ ft dt અલગ લખીએ. પરંતુ તમે જાણો છો એ પ્રમાણે કે નિયત સંકલન ચલ પર આધારિત નથી એ નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જ્યાં t છે એ દરેક જગ્યાએ ખાલી x મૂકી દઈએ છીએ. સમજો આપણે આ કિંમત પાછી મૂકતા નથી પરંતુ આ નિયમનો ઉપયોગ કરીને ખાલી t ની જગ્યાએ x મૂકીએ છીએ. તો અહીંયા x મૂક્યા, અહીંયા પણ x મૂકી દીધા છે. હવે આ પદ તો આપણા માટે શું છે? i છે. હવે એ i આગળ લઈ જઈએ તો શું થશે? 2i થશે. તો 2i equal to a plus b into integration a to b fx dx. 2 ને ભાગાકારમાં ખાલી લઈ જાવ તો ભાગાકારમાં લઈ જશો તો a plus b by 2 integration a to b fx dx. તો આ થયો આપણા i તરીકેનો જવાબ. હવે એના પછી 44 ની ખાલી જગ્યા i બરાબર integration 0 to 1 tan inverse 2x minus 1 upon 1 plus x minus x square dx. જે પદ આપ્યું છે એમાં અંદરના ભાગે આપણે ગોઠવણ કરવાની છે કે x plus y upon 1 minus xy થાય એ રીતે. તો એવી ગોઠવણ કરવા માટે ઉપરનું જે પદ છે એને x અને x plus 1 x minus 1 ના સરવાળા તરીકે આપણે લખવું પડશે. છેદના આ બે પદમાંથી આપણે માઈનસ ને કોમન લેવા પડશે તો x square minus x. હવે x square minus x માંથી આપણે x ને અલગ લઈએ તો કૌંસમાં x minus 1 થશે. તો જુઓ tan inverse x plus y upon 1 minus xy જેવું સ્વરૂપ થયું. પરંતુ 1 minus xy જેવું સ્વરૂપ આપણે કહીએ છીએ તો એ xy નું મૂલ્ય 1 થવું જોઈએ નહીં. તો એ નિયમ પ્રમાણે આપણે વિચારીએ તો x ની કિંમત 0 થી 1 સુધીની છે. તો x minus 1 ની કિંમત કેવી થશે? લેસ ધેન 0. એ વખતે x into x minus 1 સમજી લેજો આખા 0 કરતા નાના થશે. ઓકે, પરંતુ એ 1 ક્યારે થશે નહીં. જો સાથે સાથે તમે અહીંયા વિચારો કે ધારો કે 0 અને 1 ઇક્વલ પણ તમે લઈ લેશો તો પણ x minus 1 જો x ની કિંમત જ્યારે 1 હશે ત્યારે x minus 1 equal to 0 બની શકે. તો ત્યારે આ કિંમત લેસ ઓર ઇક્વલ 0 થઈ શકશે પરંતુ એની કિંમત ક્યારે 1 થવાની નથી. એટલે કે આ ગુણાકાર ક્યારે 1 થવાનો નથી. બરાબર, બાકી તો કોઈ પણ હશે તો ચાલી જવાનું છે. તો એના માટે આપણે tan inverse x plus tan inverse y લખી શક્યા. શરતને ચેક કર્યા પછી બરાબર જો આનો ગુણાકાર 1 થઈ જાય તો ડાયરેક્ટ જવાબ આપણને શું મળે છે? π/2 સ્વરૂપે મળે છે. હવે અહીંયા જે પણ પદ છે એ 0 to a fx dx હોય તો આપણે 0 to a f a minus x dx લખી શકીએ. તો એ પ્રમાણેનું કામ અહીંયા કર્યું છે પહેલામાં. બીજાની અંદરથી આપણે માઈનસ ને કોમન લીધા છે તો ત્યાં 1 minus x થયા છે. બરાબર, તો આ પદ અને આ પદ બંને સરખા છે, વચ્ચે માઈનસ છે તો એમનો જવાબ આપણને કેટલો મળશે? 0 મળશે. તો આ હતું પ્રકરણ 7 સંકલન અને સંકલનની ખાલી જગ્યાઓ. તો મિત્રો સંકલનમાં મોટાભાગના દાખલાઓ આપણે ગણવાનો પ્રયત્ન કર્યો છે અને તમને ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું કે તમને આ પ્રકરણમાં ખૂબ જ સરસ રીતે સમજણ પડી હશે. પરંતુ મિત્રો આ પ્રકરણ તૈયાર કરવા માટે તમારે દરેકે દરેક દાખલાનો 3 થી 4 વખત ગણીને પ્રેક્ટિસ કરશો તો જ તમને આ પ્રકરણ મગજમાં ઉતરશે.
બાકી એક વખત ગણવાથી કે એક વખતની પ્રેક્ટિસથી તમને આ પ્રકરણના દાખલાઓની રીતો તમને યાદ રહેશે નહીં. મિત્રો, અન્ય રેફરન્સ બુકમાંથી પણ તમે એક્સ્ટ્રા પ્રિપેરેશન માટે દાખલા ગણી શકો છો. તો આ પ્રકરણમાં આટલું છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીના પ્રકરણનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.